મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો અટાણામાં આવી ગયા કયું સર્કલ હેલા ભક્તિનગર તો આગળ આવ્યું કિશનપરા ના તમને દેખાડીએ, તમે જોઈ લેજો. તમે તમારે હવે અમે વિડીયો બનાવીએ છીએ, તમને જોવો પહેલાં તમે લોકેશન દેખાડી દો, પછી વિડીયો બનાવીએ બિહાઇન્ડ ધ સીન તમને જોઉં દેખાડી. હું ને ઓલો ભૂર્યો આવ્યા હાજો તમે એનો બ્લોગ ચાલુ છે તો મૂકતો તો અહીંયા હે નહીં, જોવું હવે મૂકશે કે નહીં. વિડીયો બનાવી લઈએ ને પછી હવે તમને મળીએ. અને અટાણા આજ તો હે રવિવાર, એટલે આજે વિચાર્યું કે હાલો વિડીયો બનાવવા જઈએ. તો હવે અમે આવી ગયા વિડીયો બનાવવા. ને જો તમે વિડીયો જો ઉતારાઈ ખાલી જો બંટી આપણે એકદમ ચાટા જેવો વિડીયો બનાવો, બાકી લગભગ અંજો લગભગ 1-2 તો લાઈક આવી જ જશે. એક બે જ લાગ્યું, કેટલી મહેનત કરી, 1-2 જ લાગ્યું. મહેનત તો આપણે કરવી છે, પણ આ લોકો ક્યાં કાંઈ સપોર્ટ કરે છે. આમાં હું ડિસ્ક્રિપ્શનમાં ઓલી લિંક નાખું, ઇન્સ્ટાગ્રામની કોઈ ફોલો જ નથી કરતું મને. લિંક તો બધાય નાખે, તો એક બીજાને લાઈકો આપણે કેમ ના આવતી? એ તો હવે હું ખબર આવે સપોર્ટ કરે તમે જ કંઈક કરો હો હણાવ, તમે કંઈક કહી દે ને. હવે આપણે ફોલો સબસ્ક્રાઈબર આ ભાઈ હું કહી તમે આ તો તેવી જણા તમે ફોલોવર જ તમારા માટે દિલથી અડધું દિલ બની આ તો તમારા માટે દિલથી ધન્યવાદ છે. તમે એક લાઈક કરો ને તો શેર કરી દેજો, શેર કરીને લઈ જાય. હા, શેર કરી દેજો. તમારા વોટ્સએપના ગ્રુપમાં ને એમાં નાખી દેજો વિડીયો. તમને કેટલા ખબર હે? પૂરા 0.5 રૂપિયા આપીશું તમને, ખાતામાં નખાઈ દઉં બસ. બધાને એક જ ખાતામાં નાખી દો. ખાતામાં જો તમે ખાતામાં નાખો, ખાતામાં નાખી દે બસ. વધારે લાઈક કરો, ફોલો કરો. વધારે પૈસા નો નાખતો આપણે 0.5 જ નાખા. 0.5 જ તેઓ. જો તમે વધારે ફોલોવર કરશો ને તો પાછા 2 રૂપિયા નાખી દઈશું. 2 રૂપિયા એટલે કેટલા ખબર તારે? 2 રૂપિયા 2 બાકા આવી જાય. હા, એટલા બાકા ચોકલેટ આવે. હા, આરે તો વિડીયો ન મૂકી રૂપિયાની એ કેવાનું ચાતું એલા બોલે યાર. હા તો બોલી ગયો બીજું કઈ આમ કેવાનું બાકી રહે. એ તો હું જો લોકેશન એક નંબર એના થોડો અવાજ લોકેશન આવે. જો તમે લોકેશન, હા લોકેશન હે એક નંબર હે. તો શું કરવી, લોકેશન તો એક નંબર હે, પણ હાડા લાઈક નહીં મળતી. એ ડખા હું આપણે હા આનો હવે શું કરું? લાઈક બાઈક નથી મળતી. લાઈક હવે આપણે આમને કંઈક કહીશું તમને. લાઈક તો તમને કામ કર, હાથ દુખી ગયું ત્યાં હાથ રાખજો. રેજો હાથ દુખી જો બહુ. હા, હવે ઉતાર. હા તો લાઈક ની શું વાત હતી આપણે બોલીએ તો? લોકેશન તો એક નંબર, પર લાઈક નથી કરતો વિડીયો ને ફોલો. હા તો લાઈકમાં એમાં એવું હોય ને કે આ અમે તો જો મહેનત કરી તમને હસાવવા માટે, તો તમે હસો છો તો એ શું કામ હસો છો? તમે એટલી મહેનત કરી વિડીયો બનાવી, આવ્યા હતા હોસ્ટેલમાં રજા લઈને આવી, કાલે તમને બહાર કાઢ્યા. હા, મને નહીં આને બહાર કાઢ્યા, ઈ તો ખબર બહાર કાઢ્યા. તો પછી તોય તમે એટલું ના કરી તમારા માટે એક લાઈક ના કરી શકતા. દિલથી દુઃખ લાગે તમારા માટે. એમને કેટલું સહન કરી ખબર? ગ્રુપ હતી એમના ખચકાર. લાઈક ને ફોલો કરો કે સબસ્ક્રાઇબ કરો, બધું ફ્રીમાં છે. તમારે અહીંયા ક્યાં મહેનત તમે કરવાની? પૈસા દેવા હતા. હા, તમારે પૈસા ક્યાં દેવાના? ક્યાં મહેનત પૈસા તો નથી, દેશે એમને. પૈસા. હા, તમે ખાલી એક લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય બાય. એટલે બંટી બેઠો બેઠો શું કરો છો અહીંયા? તો એક વિડિયોની સ્ક્રિપ્ટ મગજ આવી લખું જો. એ બંટી અહીંયા શું કરે? દૂધ લેવા ન જાવ ને 7 વાગ્યા આવે. દૂધ તેલ મારા વિડીયો મૂકવાનો હતો, જો ભૂલાઈ ગયો. એટલે બંટી અહીંયા શું કરે? 7 વાગ્યે દૂધ લેવા ન જાવ. દૂધ તેલ મારા વિડીયો મૂકવાનો હતો, જો ભૂલાઈ ગયો. ક્લિપ હારી આડું થઈ જાય આપણે હવે વિડીયો ઉતારો ઈ. હા તો મિત્રો વિડીયો ઉતરી ગયો ને હવે જાય છે હોસ્ટેલ. હવે થોડુંક જમવું તો જોઈએ ને. ભાઈ 2 કલાકની મહેનત છે. તમે 2 કલાકની મહેનત કંઈક છોડી દેજો. હરકી તો જોઈએ આગળ છોકરી 8 વાગ્યાના આવ્યા હતા, સવારના 8 વાગ્યાના. ગાઈસ ગંધાણું કઈ હવે જાય છે હોસ્ટેલ બાજુ. જોઉં તમે ખાલી લાઈક કરજો, લાઈક બેક કરજો પાછા. લાઈક એટલી મહેનત કરી એમ કાળો પડી જતો. ઓ ચલો ભૂલ્યો હતો. હું કાળો પડી ગયો એટલો થોડો ભાઈ. તું તો જા હું ચલો થોડો ભૂલ્યો કહેતા મને ભૂલ્યો. વાહ ખાલી પૂરા રહી ગયા. હજી આનો ભૂરિયો જ નામ હે. યુટ્યુબમાં તો ભૂરિયા નામથી ને જ ઓળખે. ભૂરિયો જ કહે છે. એટલો બધો ફેમસ હું. હા ભાઈ, એટલે વિડિયો મૂકો ને ઉડાડી મૂકી દેશો તો જો આમાં. આ જો સર્કલ હે, આમ હેલા જાય છે. હવે તમે જો હાલો હવે હોસ્ટેલ જઈને તમને મળીએ. થોડીક આગી આવી છે હોસ્ટેલ તો. નહીં આ કોઈ બાયાના મારા વિડીયો આવી ગયા મંકી કિંગના. હિપોપોટેમસ વાહ
ખાવાનું બન્યું કે ભૂખ લાગી હવે ભૂખ લાગશે જ કે બરોબર સાય પીએ હે જો બીજું કાંઈ બોલવાનું હે નહીં પણ ખાલી પીએ હે બંધ કરી દીધી હોટલે સાહેબ હાલો એ કાંઈ વાત નથી કરવા થતી પીએ હે જો તીખું હતું શાક ફૂડ ચાલુ કરી દેવાનું લે તું ઉપર બ્લોગ જોયા જેવું હતું અમને તુલો આવી ગયો પગ કરીને બેઠેલો તુલા ચાનો પાટી અને પછી બાય કઈ દાંત કાઢ્યા એમાં તો અડધી કલાક વાગા રે લાખું થાય ને હાલો ભાઈ નીકળો સિટી કરવાની એટલે કોકની ખોઈ જેવી મહિને હપ્તો પડેલા પરફેક્ટ કેસ કર્યો હોય ને ચાલુ રાખ્યો હોય ને કોર્ટમાં એટલે પડે આપણે બે પીડા બામાં તો મિત્રો જમી લીધું ને આ લાઇટિંગ જો એક નંબર હે એટલે વ્લોગ ચાલુ કર્યો આ જો અમે અહીંયા જમવાનો હોલ હે આ તીખું લાગ્યું હે થોડું હાલ પાછી ચાય પીવા જાય હવે દુકાન આમ જો ખાલી લાગુ જવું દેખાવશ સડો પહેરીને હવે જાય છાશ પીવા બુંગિયાની ચાય હે જો પાછી બપોરના જી ભાઈ ચાય પીએ હે મોરી ચાય છે ચાય ચા પીવાનું બંધ કર્યું તો ચાય હવે ચડી ગયા સાનું કઈ બન નથી કીધું ઈ સાઈડમાં સાપ આપણે એટલે અહીંયા સાત ઓછી તો કર નહીં આની ચાય પીવાઈ ગઈ હું પીવું એ મને જોઈ છે હું અહીંયા જઉં હાયલા જાય છે આમ આજ તો વહેલું હોસ્ટેલ જવું પડશે ડખો થઈ ગયો તો કાલ લપ થઈ ગઈ અમે અમારી રીતના હાસા હતા એ એની રીતના હાસો હતો હાસો હતો નહીં હાસા હતા ઘણા હતા આમાં ઘણા હતા અહીંયા પાછા તો પાછા પોતાના દગો દઈ દીધો વિશ્વાસઘાત કરી ગયા ત્યાં હારી ગયા બાજુમાં બેહવાળા સદડા નીકળી ગયા તો સામે નજર થોડી થાય સાંભળી લીધું ને ત્યાં અમે કાલ હારી ગયા બાકી તો જીત અમારી જ હતી પાછા કહે કે હેઠો આવો તોય ન આવે નો હાસું કહે કે નો હાસો જવાબ દે કે નો ફોન ઉપાડે બોલો હાસો ન હોય બાપ વાંધો અહીંયા હતો ને હા હાસું કહી દીધું હોત કે ભાઈ બિલ્ડિંગ સેટ છે હા તો અમે અમારી તૈયારીમાં હતા વાત તમારા સાંભળા જેવી છે નહીં બની નકર કરી દે તો તમે અમે કરીએ તમે સાંભળો તો જીરી જીરી એટલામાં સમજી જાવ તો સારી વાત ઓય લા પામ હામું તો જો એકવાર ઓય ભાઈ નથી ને એકવાર હામું તો જો